भवानी शंकरो वंदे श्रद्धा विश्वास्वरूपिणो याभ्यां विना न पश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा। हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। विषय संस्कृत धोरण 9 में आज आपणे आ लेक्चर में हमणां जे आपणी परीक्षा लेवामां आवशे जेनी पेपर स्टाइल तमने आ विडियो में समझावानी छे। 50 मार्कनु मित्रों आपणुं पेपर हशे, बराबर। अने जे बोर्डनी पद्धति छे जे पेपर स्टाइलनी ए प्रमाणेनी आपणी आ पेपर स्टाइल આપણે निर्धारित करेली छे, जे आपणे ए प्रमाणे આપણું पेपर छे એ આપણને પૂછવામાં આવશે। તો આ વિડિયો માત્ર આપણને પેપર સ્ટાઇલ સમજાવતો જ છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેમાં કોઈને કોઈ રીતે મુશ્કેલી છે, તો ખાસ આ વિડિયો પૂરેપૂરો જોજો। જે કંઈ પણ તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ આ વિડિયો દ્વારા થઈ જશે। એવા પ્રકારના પ્રશ્નોની તમારે તૈયારી કરવાની છે જે પ્રકારના હું તમને આ વિડિયોમાં કહીશ, બરાબર। તો ખૂબ જ સારી રીતે આનો અભ્યાસ કરજો। સૌપ્રથમ તો આપણે પહેલાં કોર્સ જોઈ લઈએ। અહીંયા જો તમને કોર્સ બતાવેલો છે, આ જે છે એ તમારો કોર્સ છે, બરાબર। છમાસિક પરીક્ષાનો તમારો કોર્સ કે જેમાં આપણે જે પાઠ ચાલેલા છે અને બોર્ડ દ્વારા જે પાઠ આ વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે એવા પાઠ એકેય આપણે આમાં લીધેલા નથી, બરાબર। જે બોર્ડની ગાઈડલાઈન છે એ પ્રમાણે આપણે આ વર્ષ છે એ પૂર્ણ કરવાનું છે, એટલે એ પ્રકારનો કોર્સ તમને આમાં લેવામાં આવ્યો છે, બરાબર। જેમાં સૌપ્રથમ પાઠ જોઈએ તો પાઠ બીજો અને 7મો, બરાબર। જો એની નીચે અંડરલાઇન કરેલી છે મેં, પાઠ બીજો અને પાઠ 7મો, બરાબર। હવે પાઠ બીજો કયો છે તો કે કુલસ્ય આચારઃ, બરાબર। એ તમારો પાઠ નંબર 2 છે કે જે તમારે પાકો કરવાનો થાય છે, બરાબર। એમાંય કેવા કેવા પ્રશ્ન કરવા એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરશું, બરાબર। અત્યારે ખાલી પાઠના નામ અને એના હેડિંગની જ આપણે વાત લઈએ છીએ, બરાબર। તો પાઠ 2 કુલસ્ય આચારઃ, પછી ઓબ્લિક કરીને છે પાઠ 7। તો 7મો પાઠ છે સંહતિ કાર્ય સાધિકા, બરાબર। સંહતિ કાર્ય સાધિકા, પાઠ નંબર 7, બરાબર। તો તમારે માત્ર 2 જ પાઠ કરવાના છે, સમજાય છે? પાઠ 2 જ પાકા કરવાના છે। 2 પાઠ લીધા છે આપણે, 2 કાવ્ય લીધા છે અને 1 નાટ્ય લીધું છે, એટલે કુલ મળીને તમારે માત્ર 5 પાઠમાંથી પરીક્ષા આપવાની થાય છે, બરાબર। વ્યાકરણના જે ટોપિક છે એના વિશે પણ આપણે જ્યારે પેપર સ્ટાઇલ હમણાં આગળ સમજીએ છીએ
ત્યારે ચર્ચા કરીશું. અહીંયા તમારી સમક્ષ અહીં ધાતુરૂપ નામરૂપ વગેરે મૂક્યું છે, બરાબર. છતાં પણ આપણે વિશેષ એની ચર્ચા કરવાની જ છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન ન રહે, બરાબર, એ પ્રકારનું તમને આ પેપર સ્ટાઇલ દ્વારા સમજાવવામાં આવશે. તો પાઠ કયો કયો લીધો આપણે? તો કે પાઠ બીજો અને પાઠ સાતમો, બરાબર. કુલસ્ય આચારઃ અને સંહતિ કાર્ય સાધિકા. એના પછી કાવ્યની વાત કરીએ મિત્રો. તો કાવ્ય આપણે 2 લીધા છે, બરાબર. જેમાં કાવ્ય પહેલું જ સમર્ચનમ, બરાબર, અને કાવ્ય 5મું કે જે છે સુભાષિત વૈભવ, બરાબર. આ 2 કાવ્ય આપણે લીધેલા છે. કાવ્ય 1 સમર્ચનમ અને કાવ્ય 5 સુભાષિત વૈભવ, બરાબર. તો આ રીતના 2 કાવ્ય આપણે લીધેલા છે. એના પછી છે નાટ્ય 1 જ આપણે લીધું છે, બરાબર. તો નાટ્ય 3 જે છે પરમ નિધાનમ, બરાબર. પરમ નિધાનમ રાજા ભોજ અને યુવાન પંડિતની જે વાતનું વિગત દર્શાવતું જે નાટ્ય છે એ આપણે લીધેલું છે. તો આ 5 નાટ્ય કાવ્ય અને પાઠમાંથી તમારું આખું પેપર છે એ કાઢવામાં આવશે, બરાબર. હવે જો નીચે લખ્યું છે ધાતુરૂપ નામરૂપ. તો હવે તમને જે પ્રકારે પૂછાશે એ ધાતુરૂપ નામરૂપ છે એ ખાલી જગ્યા સ્વરૂપે પૂછાશે, બરાબર. કોઈ એક વાક્ય આપેલું હશે અને એ વાક્યમાં તમારે એ ધાતુરૂપ કે નામરૂપનું કયું રૂપ આવે એ ઓપ્શનમાંથી જોઈને મૂકવાનું છે, બરાબર. પહેલો જે આપણો વિભાગ છે ને, બરાબર, હેતુલક્ષી પ્રશ્ન, એમાં તમને ઓપ્શન આપેલા હશે, બરાબર. એ ઓપ્શનમાંથી તમારે મૂકવાનું થશે. પછી છે મિત્રો અર્થ વિસ્તાર. તો અર્થ વિસ્તાર તમને નવનીતના જે આપણે પાઠ પૂછાવાના છે ને એના તમને ફોટોગ્રાફ મોકલી દીધા છે, બરાબર. એ નવનીતમાંથી તમારે 2 અર્થ વિસ્તાર 5મા કાવ્યમાં છે. તમને 5મા કાવ્યની નવનીતની PDF મોકલેલી હશે, બધા પાઠની મોકલેલી જ છે, બરાબર. તો એ 5મા પાઠની જે નવનીતની PDF છે એમાં જોજો તમે છેલ્લે 5મો કાવ્ય જે છે એમાં નવનીતમાં છેલ્લે તમને 2 અર્થ વિસ્તાર આપેલા છે. એ 2 અર્થ વિસ્તારમાંથી તમને અર્થ વિસ્તાર પૂછવામાં આવશે, બરાબર. તો આ થયું આપણું માત્ર કોર્સની ચર્ચા. હવે આપણે આગળ પેપર સ્ટાઇલ વિશેની વાત કરીએ, બરાબર. જો વિભાગ A, બરાબર. તો વિભાગ A છે એ તમારે 10 માર્કનો છે, બરાબર. 10 માર્કનો વિભાગ A છે. હવે એમાં 10 માર્ક કયા કયા થાય છે? તો પહેલો પ્રશ્ન છે મિત્રો, સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ, બરાબર. સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ એટલે કે શબ્દાર્થ, બરાબર. તો આપણે આપણી ભાષામાં એ કહીએ તો શબ્દાર્થ અથવા ટિપ્પણી. હવે નવનીતમાંથી પણ તમે વાંચી શકો અથવા પાઠ્યપુસ્તકમાં પાઠ પૂરો થાય પછી ટિપ્પણી અને વિશેષના શબ્દાર્થ આપ્યા હોય, બરાબર. એ 2
શબ્દાર્થમાંથી પણ તમને પૂછવામાં આવે, બરાબર. અને નવનીતમાંય તમને ઓપ્શન સાથે એવા પ્રશ્નો આપેલા છે, બરાબર. તો એ શબ્દાર્થ એક સંસ્કૃત શબ્દ આપેલો હોય, બરાબર, અને સામે તમને 2-3 ઓપ્શન આપ્યા હશે, એ ઓપ્શનમાંથી તમારે જવાબ આપવાનો થાય. સમજાઈ ગયું બધાને? બરાબર. જેમ કે ઉદાહરણ સ્વરૂપે લઈએ કે ભાઈ પેલું કાવ્ય છે, એ પહેલાં કાવ્યનો એક શબ્દાર્થ હું તમને અહીંયા ઉદાહરણ તરીકે આપું, બરાબર, કે યજ્ઞ, જે સંસ્કૃતમાં આપેલો છે, બરાબર. સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ એટલે સમજજો ખાસ, તમને પ્રશ્ન સંસ્કૃતમાં પૂછ્યો છે, એનો તમારે જવાબ છે એ શેમાં આપવાનો છે? ગુજરાતીમાં આપવાનો છે. પણ સામે તમને 2 ઓપ્શન આપેલા છે, એમાંથી જોઈને તમારે જે સાચો છે એ લખવાનો હોય, બરાબર. તો યજ્ઞ એવી રીતનો તમને સંસ્કૃત શબ્દ આપ્યો છે, બરાબર. હવે સામે ઓપ્શનમાં તમને આપ્યું હોય કે ખજાનો, અને બીજો ઓપ્શન આપ્યો છે હવન, બરાબર. તો યજ્ઞનો અર્થ શું થશે? તો કે હવન, બરાબર. તો હવન છે એ સાચો અર્થ એનો થયો. તો યજ્ઞ લખીને બરાબર કરીને હવન એવું તમારે લખવાનું થાય, એટલે આ જવાબ સાચો થયો, બરાબર. તો એવા 2 માર્કના પ્રશ્ન હશે, એટલે કે 2 સંસ્કૃત શબ્દ આપ્યા હશે, એના તમારે જવાબ આપવાના રહેશે, બરાબર. સંસ્કૃત શબ્દ આપ્યો હશે, એનો તમારે ગુજરાતી અર્થ શોધીને લખવાનો છે, જે તમને ઓપ્શનમાં 2 આપેલા હશે, બરાબર. એના પછી છે બીજો સમાનાર્થી શબ્દ, બરાબર. તો સમાનાર્થી છે એ આપણને તમને જે નવનીતની PDF મોકલેલી છે એમાં પર્યાય શબ્દ અથવા સમાનાર્થી શબ્દ એવું કરીને લખેલું હશે, બરાબર. એના માટે તમારે વિશેષ પ્રશ્નોત્તર અથવા વ્યાકરણલક્ષી જે વિભાગ છે નવનીતના, એમાં જવું પડશે. એમાંથી તમારે વાંચવાના હશે. એક સમાનાર્થી શબ્દ આપ્યો હોય અને સામે એના 2 ઓપ્શન આપ્યા હોય, તો એ ઓપ્શનમાંથી જવાબ તમારે ગોતીને લખવાનો થાય, બરાબર. એના પછી વિરોધાર્થી, તો 2 વિરોધી શબ્દ આપેલા હશે, બરાબર. એના ઓપ્શન સામે આપેલા હશે, એમાંથી ગોતીને તમારે જવાબ લખવાનો, બરાબર. આ બધાયના 2-2 માર્ક છે. પહેલો વિભાગ જે છે એમાં 5 અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે અને બધામાં 2-2 માર્ક આપવામાં આવેલા છે. એના પછી છે ગુજરાતી શબ્દનો સંસ્કૃત અર્થ, બરાબર. હવે ઉપર જેમ પહેલો પ્રશ્ન છે કે સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ, એનું ઊંધું અહીંયા ગુજરાતી શબ્દ આપ્યો છે, એનો તમારે સંસ્કૃત શબ્દ ગોતવાનો, બરાબર. જેમ કે પેલું આપણે કહ્યું હતું કે યજ્ઞ એટલે ખજાનો અથવા હવન, હવે એને ઊંધું કરી નાખો. અહીંયા તમને હવન પૂછ્યું છે, ગુજરાતી પ્રશ્ન પૂછ્યો છે હવન, તો તમને સામે જવાબ ઓપ્શનમાં આપ્યું હોય કે પુરોહિત અથવા યજ્ઞ. સમજાઈ ગયું બધાને? ખબર પડી કઈ રીતે? પહેલો પ્રશ્ન છે એમાં સંસ્કૃત આપ્યો હોય, એનું ગુજરાતી ગોતવાનું. અહીંયા ગુજરાતી શબ્દનો સંસ્કૃત અર્થમાં તો કે ગુજરાતી આપ્યું હોય અને આપણે સંસ્કૃત ગોતવાનું થાય. એના પછી છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, બરાબર. તો અહીંયા જે ધાતુરૂપ નામરૂપનો જે પ્રશ્ન છે તમને અહીંયા લખેલું છે, બરાબર. એ પ્રમાણે તમને પૂછવામાં આવે, બરાબર. જેમ કે પહેલો પાઠ છે તો પહેલા પાઠમાં પ્રશ્ન 2 છે ને, જુઓ એ ખાલી જગ્યા છે, બરાબર. તો એ ખાલી જગ્યામાં પાછળ જે આપેલા છે ને, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, બરાબર, આ જે બધા છે એ ખાલી જગ્યા સ્વરૂપે પ્રશ્નો છે. જો સમજાય છે? હવે એમાં જો ધાતુરૂપનો પ્રશ્ન છેલ્લો છે,
ખાલી જગ્યા ધાતુરૂપ સ્વરૂપે, બરાબર. તો વયમ ત્વમ જગત સાક્ષી રૂપમ ખાલી જગ્યા, પછી સામે તમને આવા ઓપ્શન આપેલા હશે, બરાબર. એ ઓપ્શનમાંથી તમારે આ વયમ ત્વમ જગત સાક્ષી રૂપમ ખાલી જગ્યામાં શું આવશે? તો કે નમા મહ, અમે જગતના સાક્ષીરૂપ તમને નમીએ છીએ. તો આવી રીતના વિભાગ એ ના જે પ્રશ્નો છે એની ચર્ચા તમને બતાવવામાં આવેલી છે, બરાબર, કે જે 10 માર્કનો આપણે રાખેલ છે. સમજાઈ ગયું બધાને? બરાબર. એના પછી વિભાગ બી કે જે 14 માર્કનો છે. હવે જો સંસ્કૃત પ્રશ્ન જવાબ, તો તમને અહીંયા જે 2 પાઠ 2 કાવ્ય અને 1 નાટ્ય આપેલું છે એમાં સ્વાધ્યાયમાંથી પૂછવામાં આવશે. શેમાંથી? તો કે સ્વાધ્યાયમાંથી. ચોપડીના સ્વાધ્યાયમાં સંસ્કૃત પ્રશ્ન જવાબના જે કંઈ પણ પ્રશ્ન હોય એમાંથી તમને કોઈ પણ 2 પ્રશ્ન કોઈ પણ પાઠના, એટલે કે 1 2 3 7 5 આપણે 5 પાઠ લીધા છે, 5 પાઠમાંથી કોઈ પણ પાઠના સંસ્કૃત પ્રશ્ન જવાબ છે એ 2 પ્રશ્ન તમને અહીંયા પૂછવામાં આવશે, બરાબર. એના પછી છે ગુજરાતી પ્રશ્ન. તો ગુજરાતી પ્રશ્ન અને બાજુમાં લખ્યું છે પાઠના. તો અહીંયા આ પ્રશ્ન માટે તમારે માત્ર પાઠના જ પ્રશ્ન પૂછાશે. તો પાઠ કયા કયા છે? તો કે બીજો અને 7મો 2 પાઠ છે આપણે, બરાબર. તો બીજા પાઠમાંથી અથવા 7મા પાઠમાંથી તમને અહીંયા 3 પ્રશ્ન પૂછવામાં આવશે, બરાબર. એ 3 પ્રશ્નના 6 માર્ક રાખવામાં આવેલા છે. પણ આ જે પ્રશ્ન છે વિભાગ બીનો બીજો ગુજરાતી પ્રશ્ન જવાબ કે જે માત્ર પાઠમાંથી જ પૂછવામાં આવશે. હવે પાઠ કેટલા છે? તો કે 2. કયા કયા? તો કે પાઠ બીજો અને પાઠ 7મો. એમાંથી 3 પ્રશ્ન તમને ગુજરાતી પૂછવામાં આવશે કે જે સ્વાધ્યાયમાંથી તમારે બાકા કરવા, બરાબર. એના પછી પાછો છે ગુજરાતી પ્રશ્ન જવાબ, બરાબર. તો ન્યાય બાજુમાં લખ્યું કે કાવ્યના, બરાબર. તો એ માત્ર કાવ્યના જ કરવાના તમારે, સમજાય છે? બરાબર. પાઠના છે એ પાઠના જ કરવાના, એના 6 માર્ક છે. કાવ્યના છે તો કાવ્યના 6 માર્ક છે, બરાબર. તો આવી રીતે બેયના અલગ અલગ 6 માર્કના પ્રશ્ન પેપર સ્ટાઇલમાં જે પ્રમાણે પૂછવામાં આવે છે એ જ પ્રમાણે આપણે અહીંયા કર્યું છે. કોઈ અન્ય ફેરફાર આપણે કરેલો છે નહીં, બરાબર. તો 2 ગુજરાતી પ્રશ્ન જવાબના 6 માર્ક એટલે કે 12 માર્ક અને 2 માર્ક સંસ્કૃત પ્રશ્ન જવાબના એટલે 14 માર્ક. આ રીતે વિભાગ બી 14 માર્કનો બતાવવામાં આવેલો છે. એના પછી મિત્રો જોઈએ વિભાગ સી, બરાબર. વિભાગ સી છે એમાં હવે ભાષાંતર પૂછવામાં આવશે, બરાબર. એમાં વિભાગ સીનો પહેલો પ્રશ્ન છે પાઠનું ભાષાંતર. તો પાઠ કયા કયા છે? તો કે બીજો અને 7મો. તો એમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ તમને અહીંયા 3 માર્કનો પૂછવામાં આવશે. એના પછી છે કાવ્યનું ભાષાંતર. તો કે કાવ્ય કેટલા છે? તો કે 2. કયા કયા? તો કે પહેલું અને 5મું. તો એ 2 કાવ્યોમાંથી તમને કોઈ પણ 2 શ્લોક, બરાબર, એવી રીતે પૂછવામાં આવશે. એક પહેલાં કાવ્યનો લીધો હોય તો બીજો શ્લોક છે એ 5મા કાવ્યનો લીધો હોય, બરાબર. 2 શ્લોક એક જ કાવ્યના હોય એવું ન બને, બરાબર. એટલે એક શ્લોક 5માનો અને એક શ્લોક પહેલાંનો. એટલે તમારે એ બધા જ શ્લોક છે એ કરવા પડે ભાષાંતર માટે, બરાબર. એટલે કુલ 2 શ્લોક હશે. એક શ્લોકના 2 માર્ક, પછી પાછા બીજા શ્લોકના 2 માર્ક, એમ મળીને 4 માર્ક છે એ કાવ્યના ભાષાંતરના છે, બરાબર. ત્યારબાદ છે નાટ્યનું ભાષાંતર. તો નાટ્ય તો એક જ છે, ત્રીજું, બરાબર. તો ત્રીજા નાટ્યના
3 માર્ક છે, બરાબર. એમાંથી કોઈ 2-4 જે ભોજ અને યુવાન વચ્ચેના સંવાદની વાત છે એને તમને ભાષાંતર સ્વરૂપે અહીંયા પૂછવામાં આવશે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ લખો, બરાબર. જેવી રીતે ઇંગ્લિશ વિષયમાં તમને પેરેગ્રાફ આપેલો હોય અને નીચે પ્રશ્ન આપેલા હોય એમ, અને એ પેરેગ્રાફમાંથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો એ પ્રમાણે આ સંસ્કૃત વિષયમાં પણ તમને ઉપર પેરેગ્રાફ આપેલો હશે, નીચે 4 પ્રશ્ન આપેલા હશે. એ 4 પ્રશ્નના જવાબ તમને પેપરમાં આપેલ ઉપરના પેરેગ્રાફમાંથી શોધીને તમારે લખવાના રહેશે, બરાબર. તો એને 4 માર્ક. બાજુમાં કાઉન્સ કરીને લખ્યું પાઠ આધારિત. ઘણા બધાને આમાં પ્રશ્ન હોય તો પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબનો અહીંયા વિભાગ સીમાં જે પ્રશ્ન છે ને એમાં તમને આ 2 પાઠ છે, એ પાઠમાંથી તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફમાંથી તમારે જવાબ શોધીને લખવાના છે. એટલે કે પાઠ આધારિત એટલે તો કે પાઠમાંથી આપણે જેટલા પાઠ ચાલ્યા છે પરીક્ષામાં પૂછાવાના છે ને એટલા પાઠમાંથી કોઈ એક 4 માર્કનો પ્રશ્નનો પેરેગ્રાફ તમને અહીંયા દેવામાં આવશે. સમજાઈ ગયું બધાને સ્પષ્ટ? પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ એટલે પેરેગ્રાફ આપ્યો હોય, નીચે પ્રશ્ન આપ્યા હોય, એ પ્રશ્નના જવાબ તમારે ઉપર પેરેગ્રાફમાંથી ગોતવાના થાય અને લખવાના થાય, બરાબર. તો આ જે વિભાગ સીના પેરેગ્રાફનો પ્રશ્ન છે એ આ બીજો અને જે 7મો પાઠ છે એનો જ કોઈ પેરેગ્રાફ હોય. એટલે આ રીતે વિભાગ સીના 14 માર્ક થાય છે. એના પછી છે મિત્રો વિભાગ ડી, જેના કુલ 12 માર્ક છે. વિભાગ ડીના, બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે મિત્રો પદ શુદ્ધિ, બરાબર. તમને હમણાં 2-4 દિવસ પહેલાં કે થોડા દિવસ પહેલાં જ એક હુસેન સરે PDF મોકલી હશે, બરાબર, પદ શુદ્ધિ માટેની. તો એ 4 અલગ અલગ આપણને જેમાંથી પૂછાવાની છે ને એ 4 પદ શુદ્ધિ તમને મોકલી છે કે 1-2 વાક્ય આપ્યા હોય, બરાબર. એમાં ખોટો શબ્દ હોય એ ખોટા શબ્દની નીચે અંડરલાઈન કરેલી કે જે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટો છે. જ્યાં ખરેખર અનુસ્વાર આવવો જોઈએ ત્યાં અનુસ્વાર નથી, જ્યાં ખરેખર મ ખોડો આવવો જોઈએ ત્યાં મ ખોડો નથી, બરાબર. આવી રીતે પદ શુદ્ધિનો એક પ્રશ્ન આપણે તમને પૂછવામાં આવશે, બરાબર. કે જેમાં તમને એક નાનો એવો 2 લીટીનો પેરેગ્રાફ હશે અને એમાં એ પેરેગ્રાફમાં 3 શબ્દ ખોટા હશે ને એ 3 શબ્દની નીચે અંડરલાઈન કરેલી હશે. તમારે જવાબ લખવા ટાઈમે શું કરવાનું તો કે આખો પેરેગ્રાફ છે એ લખવાનો, પણ કઈ રીતે લખવાનો તો કે જેની નીચે અંડરલાઈન કરેલી છે ને એ શબ્દ સાચા લખીને પાછો આખો લખવાનો થાય, બરાબર. તો એના માટેના જે 4 પદ શુદ્ધિ આપણે જે નવનીતમાં છે, બરાબર, આપવામાં આવેલા છે, જેમાંથી આપણે લેવાનું છે એ 4 અલગ અલગ ફોટા તમને મોકલેલા છે. એ 4માંથી તમને કોઈ પણ એક 3 માર્કની અહીંયા પદ શુદ્ધિનો પ્રશ્ન છે એ પૂછવામાં આવશે, બરાબર. એના પછી મિત્રો પાછો છે પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ લખો.
વિભાગ સીમાં જે પ્રકારનો હતો છેલ્લો પ્રશ્ન કે પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ લખો, એ જ પ્રકારે વિભાગ ડીમાં પણ અહીંયા બીજો પ્રશ્ન છે એ તમને પેરેગ્રાફ આપેલો હશે અને એમાંથી જોઈને નીચે તમને જે 4 પ્રશ્ન આપ્યા હોય એના તમારે જવાબ લખવાના થશે, બરાબર. તો એ પાઠ્યેતર લખ્યો છે ત્યાં બાજુમાં જો કૌંસમાં લખ્યો, એટલે કે એ ચોપડીની બહારનો હશે, સમજાય છે? એ ચોપડીનો નહીં હોય, એટલે કે ચાલેલા જે પાઠ છે એમાંથી નહીં હોય. ઉપરનો જે હતો એમાં જે આપણે કોર્સમાં લીધા છે એ પાઠમાંથી અહીંયા તમને પાઠની બહારનું એટલે કે ચોપડીની બહારનું, બરાબર, અથવા આ 5 પાઠની બહારનો કોઈ પેરેગ્રાફ તમને પૂછવામાં આવે. આ સાવ સરળ છે, બરાબર. પદ શુદ્ધિ છે એ પણ સાવ સરળ છે. ખોટો શબ્દ જે છે એની જગ્યાએ સાચો શબ્દ લખી નાખવાનો. તમે 2-3 વાર એમાં જોશો ને એટલે તમને ખબર પડી જશે કે આ ખોટો શબ્દ આ છે, તો આની જગ્યાએ નીચે જવાબમાં આવો શબ્દ આપ્યો છે એટલે શું ફેરફાર થયો એ તમને ખબર ઓલરેડી પડી જાય આમના. એના પછી છે મિત્રો શ્લોક પૂર્તિ, બરાબર. તો કાવ્ય 1 કે જેમાં આપણે 3 શ્લોક છે એ ટીક કરાવેલા છે, જેમાં પહેલો શ્લોક, ત્રીજો શ્લોક અને છઠ્ઠો શ્લોક છે. તો 1, 3 અને 6, બરાબર. એના પછી કાવ્ય 5માં પણ તમને 2 શ્લોક છે એ કરવાના થાય છે, બરાબર. કાવ્ય 6ના આપણે કરાવ્યા હતા પણ કાવ્ય 6 છે એ નીકળી ગયું છે, બરાબર. એટલા માટે કાવ્ય 5ના શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 5 છે એ તમારે કરવાના થશે, બરાબર. કાવ્ય 1ના પહેલો, ત્રીજો અને છઠ્ઠો શ્લોક, બરાબર, કે જે શ્લોક પૂર્તિના છે, બરાબર. ખાસ સમજજો, તમને જરીક શ્લોક આપ્યો હશે અને એ તમારે આખો પૂરો કરવાનો છે. તો કાવ્ય 1ના પહેલો, ત્રીજો, છઠ્ઠો, બરાબર. અને ત્યારબાદ કાવ્ય 5માં તમને આપવામાં આવ્યા છે શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 4. તો આ 2 શ્લોક તમારે કાવ્ય 5માંથી પાકા કરવાના થાય છે, બરાબર. કાવ્ય 2માં બીજો અને 5મો, બરાબર. શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 5, આ 2 શ્લોક છે એ તમારે કાવ્ય 5માંથી પાકા કરવાના થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર છે જે છેલ્લો પ્રશ્ન છે, બરાબર. એ અર્થ વિસ્તાર તમને નવનીતના કાવ્ય 5ની જે PDF મોકલેલી છે એમાં છેલ્લે 2 અર્થ વિસ્તાર આપેલા છે. એ 2માંથી કોઈ પણ એક અર્થ વિસ્તાર છે એ તમને પૂછવામાં આવશે, બરાબર. તો આ રીતની આખી આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની પેપર સ્ટાઇલ જે 50 માર્કની છે, બરાબર. કોર્સ પણ તમને સમજાવ્યો છે અને પેપર સ્ટાઇલમાં પણ તમને વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. હજી પણ છતાં કોઈને કાંઈ પ્રશ્ન હોય, બરાબર, તો આપણે એનું સોલ્યુશન કરી લેશું. અહીંયા તમને આગળ જે કોર્સ કીધો એ જ પ્રકારનો કોર્સ છે એ તમને અહીંયા બતાવવામાં આવેલો છે, બરાબર. ચાલો, આ રીતે આપણે સંસ્કૃતની ધોરણ 9ની 50 માર્કની પરીક્ષા લેવામાં આવશે. સારી રીતે તૈયારી કરી લેજો. માત્ર 5 જ પાઠ છે, બરાબર. એ 5 પાઠમાંથી તમારે તૈયારી કરવાની છે. ખાલી જગ્યા માટે નવનીતમાં તમે જોશો તો ખાલી જગ્યાના પ્રશ્નો આપેલા હશે, બરાબર. એ સિવાય પાઠના સ્વાધ્યાયમાં પણ જો આપેલી છે એમાંથી પણ કરી શકો છો. તો સારામાં સારી રીતે તૈયારી કરીને પરીક્ષા આપજો. બેસ્ટ ઓફ લક.